જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ ભાઈ ખજૂરભાઈ અને જે લાલાભાઈ આહિરનો વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે થોડી ચર્ચા કરવાના છે, થોડા ખુલાસાઓ પણ કરવાના છે, થોડાક જે અત્યારે હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિડીયો ચાલી રહ્યા છે તે પણ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું। પણ જો કંઈ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। અને આવનારા સમયમાં શું થશે ખજૂરભાઈ અને લાલાભાઈ આહિર વચ્ચે, બંને વચ્ચે શું શું પગલાં લેવામાં આવશે લોકો દ્વારા કે સરકાર દ્વારા, તેની A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે। તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલમાં જો નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને સૌથી પહેલા તમને અપડેટ મળતી રહે છે। હા ગાઈઝ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। મારું એક જ કામ છે, જે ગુજરાતમાં હાલ જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું હોય, જે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્લેટફોર્મમાં ચાલી રહ્યું હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ વગેરે વગેરે જે કોઈ વસ્તુમાં ચાલી રહ્યું હોય, જે સોશિયલ મીડિયાના માધ્યમથી અતિશય વાયરલ હોય અને જે ટ્રેન્ડિંગમાં હોય તેની વિશે ભરપૂર માહિતી મેળવીને એક વિડીયો બનાવું છું, જેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે અને A to Z શું સત્ય છે, શું હકીકત છે તેના આધારિત હું એક વિડીયો અપલોડ કરું છું અને તેમાં બધી જ જાણકારી આવી જતી હોય છે। આ વિડીયોના માધ્યમથી સૌથી પહેલા વાત કરીએ તો આપણે કોઈ પણ પક્ષનો વિરોધ કરતા નથી કે કોઈ પણ સમાજનો વિરોધ કરતા નથી કે કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરતા નથી। આપણે આ વિડીયોના માધ્યમથી ખજૂરભાઈનો વિરોધ નથી કરતા, લાલાભાઈ આહિરનો વિરોધ નથી કરતા કે કોઈ પણ સરકારનો પણ વિરોધ નથી કરતા। આ વિડીયો ખાલી જાણકારી માટેનો છે। જે હા કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, જે હાલ ગુજરાતમાં જે ચાલે તેના આધારિત હું એક વિડીયો બનાવું છું, જેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે અને જે હાલ મેં તમને કીધું મારું કામ એ છે જે સત્ય છે તેને સામે લાવવાનું। જે હા કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે શું આ હાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, શું સાચી વસ્તુ છે, શું અફવા છે, તેના ખુલાસાઓ કરવું એ મારું કામ છે અને તમારા માટે આવા નવા ટોપિક લાવતો રહું। તો એટલે કહું છું ગાઈઝ, મારી ચેનલમાં જો નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો અત્યારે હાલ એવું વાયરલ થઈ રહ્યું છે, અમુક લોકો ટેક્સ્ટ દ્વારા જાહેર કરી રહ્યા છે, અમુક લોકો ફોટાઓ દ્વારા જાહેર કરી રહ્યા છે, અમુક લોકો વિડીયોના મારફતે જાહેર કરી રહ્યા છે કે ભાઈ ખજૂરભાઈ આવી ગયા છે મેદાનમાં અને ખજૂરભાઈ ઉપાડ્યા છે બધાના ખોબા। જે હા કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, ક્યાંક ને ક્યાંક તમને આવું જોવા મળ્યું હશે અને તમે જોતા પણ હશો સોશિયલ મીડિયાના મારફતે। તો ખાસ વાત એ છે કે ગાઈઝ, મામલાને લઈને ખજૂરભાઈએ હજી કોઈ પણ પ્રકારનું નિવેદન પણ નથી આપ્યું કે કોઈ પણ પ્રકારની એક્શન નથી લીધી કે કોઈ પણ પ્રકારની જાહેરાત નથી આપી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ પ્રકારની જાહેર નથી કરી અને કોઈ પણ પ્રકારનું કંઈ પણ બોલ્યા નથી। જે હા કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, આ બધી અફવા છે અને ફેક ફોટા AI દ્વારા બનાવવામાં આવેલા છે, બધા ફોટા ફેક ફોટા છે। જે હા કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો ખજૂરભાઈએ કોઈ પણ પ્રકારનો આવો નિર્ણય કર્યો નથી। જે હા કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। જે લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે એને ખાસ નમ્ર વિનંતી કે ભાઈ જે હોય સત્ય હોય તે સામે લાવો લોકોની, અને આવી અફવા ફેલાવી રહેવા દો। ઘણા લોકો AI ના માધ્યમથી ઘણા બધા પ્રકારની વસ્તુઓ બનાવી દેતા હોય છે। એક્ઝામ્પલ તરીકે અત્યારે તમે હાલ જોઈ રહ્યા છો, આજે ખજૂરભાઈના ફોટાઓ જે તમે મારા થંબનેલમાં પણ જોયા છે, એ એકદમ AI ના માધ્યમથી બનાવવામાં આવેલા છે। જે હા કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને ફરી એકવાર કહું છું કે ભાઈ ખજૂરભાઈએ કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી કે કોઈ પણ પ્રકારનું કોઈ શબ્દ પણ બોલ્યા નથી કે લાલાભાઈ આહિર વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું ભાષા નથી બોલ્યા કે શબ્દ નથી બોલ્યા તમારા મતલબમાં કહું તો। અને આ ફોટા બધા AI જનરેટેડ છે। જે હા કે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, આ બધા ફોટા ફેક છે, એટલે કે બધા ફોટા બનાવેલા છે, ખોટા છે। જે હા કે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, એક પણ પ્રકારનો ફોટો સાચો નથી। અને ખજૂરભાઈ સૌથી પહેલા તો તેમના સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારનું કોઈ પણ પક્ષ વિરોધ બોલ્યા નથી। હાલે તે તેમના મસાલા અને તેલની જાહેરાતો કરતા હોય છે, તે દિવસે લાઈવમાં પણ આવીને બધા લોકોને એવું હતું કે ભાઈ ખજૂરભાઈ ગુસ્સામાં આવી ગયા છે અને કાંઈક નું કાંઈક બોલવાના છે, તો એવું કશું જ નહોતું ગાઈસ। તે તેમની જાહેરાત કરી હતી, તો તમે બધા લોકોએ પણ જોયું હશે। અને મેં તમને કીધું આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ પણ પક્ષમાં બોલતા નથી। એક્ઝામ્પલ તરીકે આપણે ખજૂરભાઈનો પણ સપોર્ટ નથી કરતા કે નથી લાલાભાઈ આહિરનો સપોર્ટ કરતા અને કોઈ પણ પક્ષમાં કોઈનો વિરોધ પણ નથી કરતા। જે હા કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અત્યારે હાલ જે ગુજરાતમાં ચાલી રહ્યું હોય તે તમારી સમક્ષ હું લાવું છું અને આવા ટોપિક વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।